નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કલરવ એજ્યુકેશનમાં ફરી વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં, આજના લેક્ચરમાં, આજના ટોપિકમાં આપણે ધોરણ 7 વિષય અંગ્રેજી યુનિટ 1ની એક્ટિવિટી નંબર 12ની સ્વાધ્યાય પોથી પૂરવાના છીએ। તો ચાલો જોઈએ પ્રશ્ન નંબર 12। વોટ ડીડ ધ મંકી ડુ? કે મંકી છે એણે શું કર્યું હતું? તો આપણે અહીંયા ઉપર આગળની એક્ટિવિટીમાં સમજી જ ગયા, એક્ટિવિટી નંબર 11માં, કે એમાં અસ્મા અને રેઝવાન એ બંને ઘરે આવે છે। તો મંકી છે એના રૂમની અંદર ઘૂસી ગયો હોય છે અને એ રૂમની અંદર કેટલી વસ્તુ છે એ ઉથલ પાથલ કરે છે, કેટલી વસ્તુને અલગ અલગ જગ્યાએથી ઉપાડીને બીજી જગ્યાએ મૂકે છે। તો એ મંકીએ કેટલી વસ્તુ કરેલી છે આપણે અહીંયા લખવાની છે। તો કે ધ મંકી એન્ટર્ડ ધ રૂમ, કે રૂમની અંદર પ્રવેશ્યો હતો। ઇટ સેટર્ડ ઓલ ધ થિંગ્સ, એને બધી વસ્તુઓ છે અસ્તવ્યસ્ત કરી નાખી હતી। ધ ટેબલ ફેન ઇઝ ઓન ધ કોટ, એ ટેબલ ફેન છે એ કોટ ઉપર હતો। ઇટ વોઝ ઓન ધ ટેબલ નિયર ધ કોટ, કે એ ટેબલની ઉપર હતો। તો ટેબલની ઉપર હતો ત્યાંથી ક્યાં જતો રહ્યો? કોટ પર। ધ મંકી બ્રોક ધ સ્ટડી લેમ્પ, કે એને સ્ટડી લેમ્પ તોડી નાખ્યો હતો। એન્ડ ટોર ધ બુક, અને બુક પણ ફાડી નાખી હતી। ધ મંકી ટુક આઉટ શૂઝીસ ફ્રોમ ધ શૂ સ્ટેન્ડ, કે એને શૂ સ્ટેન્ડમાંથી શૂઝીસ છે બહાર કાઢી નાખ્યા હતા। એન્ડ થ્રો ધેમ આઉટ, અને ફેંકી દીધા હતા। ધ મંકી થ્રુ ધ સ્ટેચ્યુ ઓન ધ ફ્લોર, કે મંકીએ સ્ટેચ્યુ છે એ જમીન ઉપર નાખી દીધું હતું। ઇટ વોઝ ઇન ધ કોર્નર, અને એક ખૂણામાં પડેલું હતું। ધ કબર્ડ વોઝ ક્લોઝડ, નાવ ઇટ ઇઝ ઓપન, કે કબર્ડ છે પહેલાં બંધ હતો, હવે અત્યારે એ ખુલ્લો છે। ધ મંકી પુટ ધ ફ્લાવર વાઝ ઓન સોફા, કે એને ફ્લાવર વાઝ છે એટલે કે ફૂલદાની છે અત્યારે સોફા ઉપર મૂકી દીધી છે। ઇટ વોઝ ઓન ધ સ્ટૂલ, એ સ્ટૂલ ઉપર હતી। એન્ડ ઓલ ધ ચેર્સ વેર અપસાઇડ ડાઉન, અને બધી ખુરશીઓ છે એ ઊંધી પડેલી હતી। હવે આ તમને પેરેગ્રાફ આપેલો છે કે મંકીએ આટલું કરેલું હતું, એના ઉપરથી આપણે પ્રશ્ન નંબર 19ના ટ્રુ ફોલ્સના જવાબ આપવાના છે। ચાલો જોઈએ, સૂચના છે સે વેધર ધ ફોલોવિંગ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ, કે નીચેના વાક્ય સાચા છે કે ખોટા, ખરા છે કે ખોટા, તે જણાવો। ચાલો એમાં જોઈએ, પહેલું આપેલું છે ધ મંકી એન્ટર્ડ ધ ક્લાસરૂમ, કે ક્લાસરૂમની અંદર એન્ટર થાય છે, તો વાક્ય સાચું કે ખોટું? તો કે ખોટું। તો ક્યાં એન્ટર થાય છે? ખાલી રૂમ। બીજું છે ધ ટેબલ ફેન વોઝ ઓન ધ સોફા નિયર ધ કોટ, કે સોફાની ઉપર હતો, તો વાક્ય કેવું છે? ખોટું। એ શેની ઉપર હતો? ટેબલની ઉપર। ત્રીજું વાક્ય છે ધ મંકી બ્રોક ધ સ્ટડી લેમ્પ એન્ડ ટોર ધ બુક, સ્ટડી લેમ્પ પણ તોડી નાખ્યો અને બુક પણ ફાડી નાખી, તો વાક્ય કેવી છે? સાચી। તો ત્યાં કરો રાઈટની નિશાની। વાક્ય નંબર 4, ધ મંકી ટુક આઉટ ચપ્પલ્સ ફ્રોમ શૂ સ્ટેન્ડ, એને શૂઝી સ્ટેન્ડમાંથી ચપ્પલ્સ બહાર કાઢ્યા હતા, તો વાક્ય કેવું છે? ખોટું। ત્યારબાદ વાક્ય નંબર 5, ધ સ્ટેચ્યુ વોઝ ઇન ધ મિડલ ઓફ ધ રૂમ, કે સ્ટેચ્યુ છે એટલે કે મૂર્તિ છે એ રૂમની એકદમ મધ્યમાં હતી, તો એ વાક્ય પણ કેવું છે? ખોટું છે। ત્યારબાદ કીધું છે ધ મંકી પુટ ધ ફ્લાવર વાસ ઓન ધ બેડ, કે એને બેડ ઉપર ફ્લાવર વાસ મૂકી દીધો છે, એ વાક્ય પણ કેવું છે? ખોટું છે। ત્યારબાદ ધ કબર્ડ વોઝ ઓપન, કે કબાટ છે ખુલ્લો હતો, નાવ ઇટ ઇઝ ક્લોઝ, હવે બંધ થઈ ગયો છે, એ વાક્ય પણ કેવું છે? ખોટું છે। 8મું વાક્ય છે ઓલ ધ ચેર્સ વેર અપસાઇડ ડાઉન, કે બધી ખુરશીઓ છે એ ઊંધી થઈ ગયેલી હતી, એ વાક્ય કેવું છે? સાચું છે। તો વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે આગળ વધીએ। એમાં આપણને આપેલું છે લેટ્સ લર્ન મોર, કે ચાલો આગળ શીખીએ। એની સૂચના નંબર 20, રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ એન્ડ યુ કેન યુઝ ઇટ એઝ અ ડિક્શનરી, કે યુ કેન યુઝ અ ડિક્શનરી, એના માટે તમે ડિક્શનરીનો પણ ઉપયોગ કરી શકો છો। તો તમને અહીંયા એક્ઝામ્પલ આપેલું છે બેગ, ટેગ, તો કાંઈ આપણે કરવાની જરૂર નથી, આપણે ફક્ત રાઇમિંગ વર્ડ્સ ગોતવાના છે। રાઇમિંગ વર્ડ્સ એટલે શું? તો કે સરખા ઉચ્ચારવાળા શબ્દ। તો અહીંયા આપેલું છે રાઇટ, તો એનું થશે બ્રાઇટ। બીજું છે બેલ, તો સેલ, સોંગ તો લોંગ, બ્લેક તો સ્લેક, થિંગ તો રિંગ। ત્યારબાદ છઠ્ઠું આવે છે સીટ, તો નીટ, ક્લિયર,
નિયર, ફૂટ, સૂટ, રફ, કફ, ટોપ, કોપ. ત્યારબાદ 11મું જોઈએ, ફેન, કેન, રોઝ, પોઝ, ફ્લોક, ક્લોક, ફેસ, રેસ, બ્રેક, શેક. તો વિદ્યાર્થી મિત્રો આ હતા બધા રાઇમિંગ વર્ડ્સ. તો ચાલો હવે આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 21. એમાં સૂચના આપેલી છે, રાઇટ ધ સેન્ટેન્સીસ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ. આપેલા ઉદાહરણ પ્રમાણે વાક્ય લખો. અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે, ચાલો જોઈએ. સુમન રાઇટ્સ અ લેટર. સુમન પત્ર લખે છે. કયા કાળનું વાક્ય છે? સાદો વર્તમાન કાળ. ત્યારબાદ એ જ વાક્ય છે, સુમન રોટ અ લેટર. સુમને પત્ર લખ્યો. તો આ વાક્ય કયા કાળનું છે? ભૂતકાળનું. આ સાદો વર્તમાન કાળ, આ સાદો ભૂતકાળ. હવે ત્રીજું જોઈએ, સુમન વિલ રાઇટ અ લેટર. સુમન પત્ર લખશે. તો આ કયા કાળનું વાક્ય છે? તો કે સાદો ભવિષ્યકાળ. તો આપણે અહીંયા એટલું જ કરવાનું છે કે આપણને એક વાક્ય આપેલું છે સાદા વર્તમાન કાળનું, એના ઉપરથી આપણે સાદા ભૂતકાળનું અને ત્યારબાદ સાદા ભવિષ્યકાળનું વાક્ય બનાવવાનું છે. તો ચાલો હવે આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો આપણે કેમ બનાવશું? કાંઈ મૂંઝાવાની જરૂર નથી. આપણને જે અહીંયા મૂળરૂપ અથવા તો SES IES વાળું રૂપ આપેલું હોય તો સાદો ભૂતકાળ કરીએ એટલે એનું ભૂતકાળનું રૂપ મૂકવાનું છે, અને ભવિષ્યકાળ કરીએ એટલે વિલ પ્લસ મૂળરૂપ મૂકવાનું છે. આગળનું અને પાછળનું કાંઈ પણ બદલશે નહીં. આપણે ફક્ત ક્રિયાપદમાં જ ચેન્જીસ કરવાના છે. ચાલો પહેલું વાક્ય જોઈએ. નીતિન ડ્રિંક્સ મિલ્ક. નીતિન દૂધ પીવે છે. ડ્રિંક્સ સાદો વર્તમાન કાળથી આપણે એનું ભૂતકાળ કરીએ તો ડ્રિંકનું ભૂતકાળનું રૂપ થાય છે ડ્રેન્ક. તો નીતિન ડ્રેન્ક મિલ્ક. નીતિને દૂધ પીધું. ત્યારબાદ હવે એનું ભવિષ્યકાળ બનાવીએ તો કે ભવિષ્યકાળમાં મેં શું કીધું? તો કે વિલ પ્લસ મૂળરૂપ. તો કે નીતિન વિલ ડ્રિંક મિલ્ક. નીતિન દૂધ પીશે. તો ત્યાર જોઈએ વાક્ય નંબર 2. આઈ ક્લીન માય રૂમ. હું મારો ઓરડો સાફ કરું છું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ક્લીન તમને મૂળરૂપ આપેલું છે, કારણ કે આઈ છે એ કરતાં ત્રીજો પુરુષ એકવચન નથી, પહેલો પુરુષ એકવચન છે, એટલા માટે એની સાથે મૂળરૂપ જ આવે સાદા વર્તમાન કાળમાં. તો હવે આપણે એનું ભૂતકાળનું રૂપ બનાવીએ. આઈ ક્લીનનું ભૂતકાળનું રૂપ શું થશે? ક્લીન્ડ માય રૂમ. મેં મારો ઓરડો સાફ કર્યો. ત્યારબાદ હવે ભવિષ્યકાળનું. ભવિષ્યકાળમાં શું આવશે? વિલ પ્લસ મૂળરૂપ. આઈ વિલ ક્લીન માય રૂમ. હું મારો ઓરડો સાફ કરીશ. ત્યારબાદ વાક્ય નંબર 3. મિસિસ વ્યાસ ટીચીસ અસ ઇંગ્લિશ. શ્રીમતી વ્યાસ અમને અંગ્રેજી ભણાવે છે. ટીચીસ. આપણે એને ભૂતકાળનું રૂપ કરવાનું છે. ટીચનું ભૂતકાળનું રૂપ શું થઈ જાય? ટોટ. તો મિસિસ વ્યાસ ટોટ અસ ઇંગ્લિશ. શ્રીમતી વ્યાસે અમને અંગ્રેજી ભણાવ્યું. હવે આપણે એનું ભવિષ્યકાળમાં કરવાનું છે. મિસિસ વ્યાસ વિલ ટીચ અસ ઇંગ્લિશ. શ્રીમતી વ્યાસ અમને અંગ્રેજી ભણાવશે. ત્યારબાદ વાક્ય નંબર 4. ભાનુ રિંગ્સ ધ બેલ. ભાનુ ઘંટ વગાડે છે. આપણે એને ભૂતકાળમાં ફેરવવાનું છે. તો રિંગનું ભૂતકાળનું રૂપ શું થઈ જાય? રેંગ. ભાનુ રેંગ ધ બેલ. ભાનુએ ઘંટ વગાડ્યો. ત્યારબાદ ભવિષ્યકાળમાં ફેરવો તો વિલ પ્લસ મૂળરૂપ. ભાનુ વિલ રિંગ ધ બેલ. ભાનુ ઘંટ વગાડશે. ત્યારબાદ વાક્ય નંબર 5. ધ પ્રિન્સિપાલ એન્ટર્સ ધ ક્લાસરૂમ. પ્રિન્સિપલ વર્ગખંડમાં પ્રવેશે છે. હવે આપણે એનું ભૂતકાળનું રૂપ બનાવીએ તો એન્ટરનું શું થઈ જશે? એન્ટર્ડ. ધ પ્રિન્સિપલ એન્ટર્ડ ધ ક્લાસરૂમ. પ્રિન્સિપાલ વર્ગખંડમાં પ્રવેશ્યા. ત્યારબાદ આવશે ભવિષ્યકાળ. તો ભવિષ્યકાળમાં વિલ પ્લસ મૂળરૂપ. ધ પ્રિન્સિપાલ વિલ એન્ટર ધ ક્લાસરૂમ. પ્રિન્સિપલ વર્ગખંડમાં પ્રવેશશે. તો વિદ્યાર્થી મિત્રો ચાલો હવે આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 22.
રાઇટ ધ પાસ્ટ ટેન્સ ફોર્મ્સ, ભૂતકાળના સ્વરૂપો લખો. તો આપણે જોતા જઈએ એક એક રૂપ અને એના ભૂતકાળના રૂપ. અપ્લાય, તેનું ભૂતકાળનું રૂપ થશે અપ્લાઇડ. વાયને કાઢીને પાછળ લગાડવાનું છે IED. ત્યારબાદ આવશે SEE, એટલે જોવું, તેનું ભૂતકાળનું રૂપ થશે સો. ત્રીજું છે કમ, તો એનું ભૂતકાળનું રૂપ થશે કેમ. ચોથું છે ફીલ, એનું ભૂતકાળનું રૂપ થશે ફેલ્ટ. પાંચમું છે થિંક, એનું ભૂતકાળનું રૂપ થશે થોટ. છઠ્ઠું છે ટીચ, એનું ભૂતકાળનું રૂપ થશે ટોટ. સાતમું છે બાય, તો એનું ભૂતકાળનું રૂપ થશે બોટ. આઠમું છે બ્રિંગ, એનું ભૂતકાળનું રૂપ થશે બ્રોટ. જોજો આ ભૂતકાળના રૂપમાં ખાલી આરનો જ ફેર છે, બાયનું બોટ અને બ્રિંગનું બ્રોટ. નવમું છે ટેલ, તો એનું ભૂતકાળનું રૂપ થશે ટોલ્ડ. દસમું છે થ્રો, તો એનું ભૂતકાળનું રૂપ થ્ર્યુ. 11મું ગ્રો, તો એનું ભૂતકાળનું રૂપ ગ્ર્યુ. 12મું ફ્લાય, તો એનું ભૂતકાળનું રૂપ ફ્લ્યુ. 13મું રિંગ, તો રેંગ. સિંગનું સેંગ. ડ્રિંકનું ડ્રેન્ક અને કોપીનું કોપીડ, વાયને કાઢીને IED. તો ચાલો હવે આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 23. સૂચના શું આપેલી છે? રાઇટ અ ફ્યુ સેન્ટેન્સીસ અબાઉટ યોર ફેવરિટ બાઇસિકલ. તમારી મનપસંદ સાયકલ વિશે મુદ્દા પરથી વાક્ય બનાવો. તો ચાલો પહેલાં આપણે મુદ્દા જોઈ લઈએ. તો કે નેમ, એનું નામ શું છે, કલર, એ કેવા કલરની છે, પછી સીટ કેવી છે, એના વ્હીલ કેવા છે, પેડલ કેવા છે, કેવી દેખાય છે, એને કઈ રીતે ખાસ છે. તો નિબંધ શું થયો? માય ફેવરિટ બાયસિકલ, મારી મનપસંદ બાઇસિકલ. તો ચાલો આપણે નિબંધ લખવાની શરૂઆત કરીએ. તો કે ઓન માય લાસ્ટ બર્થડે, કે મારા ગયા જન્મદિવસ ઉપર, માય ફાધર ગિફ્ટેડ મી અ બાઇસિકલ, મારા પપ્પાએ મને બાઇસિકલ ગિફ્ટ આપી હતી. ઇટ ઇઝ ધ લેટેસ્ટ મોડલ ઓફ લેડી બર્ડ, એ લેડી બર્ડનું લેટેસ્ટ મોડેલ છે. ઇટ્સ બોડી ઇઝ ઇન ધ કોમ્બિનેશન ઓફ પિંક એન્ડ પર્પલ કલર, કે એની બોડી એટલે કે સાયકલનો બહારનો દેખાવ છે પિંક અને પર્પલ કલરનો છે. અ બિગ બાસ્કેટ ઓન ઇટ્સ ફ્રન્ટ વ્હીલ એડ્સ ટુ ઇટ્સ બ્યુટી, કે જે ફ્રન્ટ વ્હીલ એટલે કે આગળનું પહૈયું છે એમાં આગળ એક બાસ્કેટ ફિટ કરેલી છે જે એની સુંદરતામાં વધારો કરે છે. ઇટ્સ વ્હીલ્સ આર બિગ એન્ડ હેવ શાઇનિંગ સ્પોક્સ, કે એના વ્હીલ છે એ ખૂબ મોટા છે અને ચમકદાર છે. ઇટ્સ પેડલ્સ આર વેરી ઇઝી ટુ મૂવ, અને એના પેડલ છે ખૂબ આસાનીથી હરીફરી શકે છે, આપણે એને ફેરવી શકીએ છીએ. I can easily pedal the bicycle to move it with a great speed, કે આપણે આ બાઇસિકલના પેડલને ખૂબ આસાનીથી જો આપણે ફૂલ સ્પીડમાં ફેરવવા હોય તો ફેરવી શકીએ છીએ. ઇટ લુક્સ સો સ્પેશિયલ ધેટ ઓલ માય ફ્રેન્ડ્સ આર ફેન ઓફ ઇટ, કે એ ખૂબ જ ખાસ દેખાય છે. શા માટે? તો કે મારા બધા મિત્રો છે એ એના ફેન છે, એટલે કે એ બધા લોકોને ખૂબ ગમે છે. આઈ લવ ટુ રાઇડ માય બાઇસિકલ, મને મારી બાઇસિકલ ચલાવવી ખૂબ જ ગમે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારો આ ચેપ્ટરનો એસે છે, માય ફેવરિટ બાઇસિકલ, જે તમારે પાક્કો કરવાનો છે, જે આપણને એક્ઝામમાં પૂછાઈ શકે છે. ચલો ત્યારબાદ પ્રશ્ન નંબર 24. રાઇટ વોટ ડીડ યુ ડુ ઇન ધ સ્કૂલ યસ્ટરડે, ગઈકાલે તમે શાળામાં શું કર્યું તે લખો. કે ગઈકાલે તમે શાળાએ ગયા હતા તો તમે ત્યાં જઈને શું કર્યું હતું એ આપણે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો એટલું યાદ રાખજો, ગઈકાલની વાત છે એટલે બધા વાક્ય કયા કાળમાં આવશે? સાદા ભૂતકાળમાં. ચાલો હવે જોઈએ. યસ્ટરડે ઇન ધ મોર્નિંગ જસ્ટ આફ્ટર કમ્પ્લીટિંગ ધ અસેમ્બલી, ગઈકાલે સવારમાં, અસેમ્બલી એટલે કે પ્રાર્થના, જસ્ટ આફ્ટર એટલે કે પછી, અને કમ્પ્લીટિંગ એટલે કે પૂર્ણ. કે યસ્ટરડે ઇન ધ મોર્નિંગ જસ્ટ આફ્ટર કમ્પ્લીટિંગ ધ અસેમ્બલી એટલે કે ગઈકાલે સવારમાં પ્રાર્થના પૂરી થઈ પછી તરત જ
વી સડનલી કેમ ટુ નો, અમને અચાનક જ જાણ થઈ કે અવર મેથ્સ ટીચર ઇઝ ગોઈંગ ટુ ટેક અ સરપ્રાઇઝ ટેસ્ટ, કે જેવી જ પ્રાર્થના પૂરી થઈ અમને એવી જાણ કરવામાં આવી કે અમારા મેથ્સના ટીચર છે સરપ્રાઇઝ ટેસ્ટ લેવાના છે. ઇનિશિયલી આઈ વોઝ ક્વાઇટ ટેન્સ્ડ, કે થોડીક જ વારમાં હું ચિંતામાં આવી ગયો હતો. બટ ધેન આઈ રિયલાઇઝડ ધેટ આઈ ન્યૂ ઇચ એન્ડ એવરી ક્વેશ્ચન્સ ગિવન ઇન ધ પેપર. પણ થોડીક જ વારમાં મને સમજાઈ ગયું કે હું દરેક પ્રશ્નના જવાબ જે પેપરમાં આપેલા છે, દરેક પ્રશ્નો જે પેપરમાં આપેલા છે એના જવાબ જાણું છું. ધેન વી હેડ ગેમ્સ પીરિયડ, ત્યાર પછી અમારે રમતોનો પીરિયડ આવ્યો. વી પ્લેડ બેડમિન્ટન, અમે બેડમિન્ટન રમ્યા હતા. એન્ડ આઈ વોન ધ મેચ, અને હું મેચ જીતી ગયો હતો. ઇન રિસેસ, રિસેસમાં વી એટ ફ્રોમ ઈચ અધર્સ લંચ બોક્સ એન્ડ એન્જોય અ લોટ, અમે એકબીજાના લંચ બોક્સમાંથી ખાધું અને ખૂબ મજા માણી. આફ્ટર અટેન્ડિંગ ધ પીરિયડ્સ ઓફ સાયન્સ એન્ડ ઇંગ્લિશ આઈ વોઝ વેરી ટાયર્ડ, કે સાયન્સ અને અંગ્રેજી એટલે કે વિજ્ઞાન અને અંગ્રેજીના પીરિયડ ભણ્યા પછી હું ખૂબ થાકી ગયો હતો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારા ધોરણ 7નું પહેલું યુનિટ પૂરું થાય છે. મને આશા છે કે તમને આ વિડીયોમાં ખૂબ મજા આવી હશે. મને સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.